તો આનો જવાબ છે કોઈ પણ અસમય સંખ્યા મળશે બરોબર એટલા માટે એક બ્રેકેટમાં લખ્યું છે આશરે આવડી વસ્તુ મારે તમને શીખવાડવી હતી એટલા માટે આવડું ઓપ્શન છે હું એક લઈ આવ્યો છું એટલે ચોક્કસ જવાબ ન મળે કારણ કે વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એટલે આને કરણી કહેવાય બરોબર ઓકે અને એનો જવાબ છે આપણને કેવો મળે અસમય મળે એટલે આપણે આનું કેવું મૂલ્ય લેશું આશરે મૂલ્ય લેશું બરાબર જ્યારે પણ એવું આપણને આપેલું હોય ને ત્યાર માટેની એક ફોર્મ્યુલા છે કે વર્ગમૂળની અંદર x પ્લસ વાય બરાબર એક્સ એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા જોવો ને ભાઈ 23ની બાજુની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ થાય અથવા ભાઈ નજીકની તો કે 25 થાય ઓકે તો ભાઈ 23 તો ભાઈ 25માં -2 કરીએ ઓકે ને તમે 23 લખ્યું કે 25 - 2 બરાબર 23 થાય આ બરાબર વર્ગમૂળમાં x પ્લસ માઇનસ આવડી રીત તમે ઘણી બધી વખતે જોઈ હશે કારણ કે સોશિયલ મીડિયા ઉપર આવડી રીત છે વાયરલ છે બરાબર હવે જે પૂર્ણ વર્ગ છે ને આને આપણે વર્ગમૂળમાં લખશું તો 25 આગળ માઇનસ હોય તો અહીંયા માઇનસ બરાબર તો આગળ માઇનસ ઉપર વાય આગળ શું થશે તો કે 2 થશે ઓકે આગળ મેં 23ના 23 જ રાખ્યા છો મેં આગળ કોઈ રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી 2 ગુણ્યા વર્ગમૂળમાં આ 25 બરાબર વર્ગમૂળમાં 25 તો 5 થશે અહીંયા 2 થશે અને આગળ 5 દૂન કેટલા થશે 10 10 આગળ ગુણે તો 5 થાય ને 5 ને ઓકે 50માંથી 2 જાય તો 48 અને 48ના છેદમાં 10 બરાબર 4.8 થાય આનાથી આપણને ચોક્કસ કોઈ બરાબર વર્ગમૂળનું કોઈ મૂલ્ય મળે આવું જરૂરી નથી પણ આશરે કિંમત મળે છે આપણા સૂત્રની મદદથી તમને વર્ગમૂળ છે આશરે મળે છે ચોક્કસ મળે એવું જરૂરી નથી તો એક આશરે મળે 4.8